સાહેબ, હું તમને બધું જ કહીશ. આ એ શબ્દો હતા જેણે તમિલનાડુ પોલીસ પ્રશાસનમાં ફફડાટ મચાવી દીધો હતો. આ કહાની છે હેડ કોન્સ્ટેબલ એસ રેવતીની, જેમણે સિસ્ટમ, સત્તા અને ડરની પરવા કર્યા વગર ન્યાયનો સાથ આપ્યો. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. વર્ષ 2020માં કોવિડ લોકડાઉન દરમિયાન તમિલનાડુના તુતુકુડી જિલ્લામાં એક પિતા પુત્ર પી જયરાજ અને જે બેનિક્સની અટકાયત કરવામાં આવી. પોલીસનો આરોપ હતો કે તેમણે દુકાન ખુલ્લી રાખી લોકડાઉનના નિયમનો ભંગ કર્યો છે. જોકે પાછળથી સીબીઆઈ તપાસમાં એવું ખુલ્યું કે આ તો માત્ર પોલીસનો અહંકાર હતો. તેમણે જે પિતા પુત્ર છે તેમણે કોઈ પણ નિયમનો ભંગ નહોતો કર્યો. પોલીસ આ પિતા પુત્રને પોલીસ સ્ટેશનની અંદર લઈ આવે છે અને ત્યાં તેમની સાથે એટલો અમાનવીય અને બર્બરતાપૂર્વક અત્યાચાર કરવામાં આવે છે કે અંતે બંનેનું મોત નીપજે છે. આ કસ્ટોડિયલ ડેથના કેસમાં આખરે 7 એપ્રિલ 2026ના રોજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો અને આ 9 પોલીસ કર્મીઓ હતા તેને ફાંસીની સજા ફટકારવામાં આવી. આ કેસમાં પરિવારને ન્યાય મળ્યો અને કોર્ટને જેટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે તેટલું જ મહત્વ એસ રેવતીનું પણ છે. આ કેસમાં ન્યાય સુધી પહોંચવાનો રસ્તો માત્ર ને માત્ર એસ રેવતીએ જ કંડાર્યો હતો. તે સમયે તે જ પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવી રહ્યા હતા જ્યારે આખી પોલીસ ફોર્સ પોતાના સાથીઓને બચાવવા માટે પુરાવા ભૂસી રહી હતી ત્યારે રેવતીએ સરકારી ગવાહ બનવાનું નક્કી કર્યું હતું. રેવતી 2 નાની દીકરીઓની માતા છે. તેમને પોતાની નોકરી અને પરિવારની સુરક્ષાનો ખૂબ ડર હતો. છતાં પણ તેમણે જજ સામે સત્ય બોલવાની હિંમત કરી. તેમણે જજ સાહેબને જણાવ્યું કે કેવી રીતે પિતા પુત્રના કપડાં ઉતારવામાં આવ્યા અને તેને બૂટ અને લાઠીઓથી મારવામાં આવ્યો. પછી જે પિતા પુત્ર છે તેની પાસે પોલીસ દ્વારા લોહીથી લથપથ જે ફ્લોર હતો તેની પણ સફાઈ કરાવવામાં આવી. આ સાથે રેવતીએ સીસીટીવી ફૂટેજમાં જે દોષિત પોલીસવાળાઓ હતા તેની પણ ઓળખ કરી. જજ સાહેબ જ્યારે તપાસ માટે આવ્યા ત્યારે આખું પોલીસ સ્ટેશન તેમને ઘેરી વળ્યું હતું. પોલીસ કર્મીઓ કોર્ટના સ્ટાફને ડરાવી ધમકાવી રહ્યા હતા અને વિડીયો રેકોર્ડિંગ ન કરવાની પણ વાત કરી રહ્યા હતા. જોકે આ જોઈને રેવતી એટલા ડરી ગયા કે શરૂઆતમાં તેમણે નિવેદન પર સહી કરવા માટે પણ સુરક્ષાની ખાતરી માંગી હતી. જોકે મદ્રાસ કોર્ટના હસ્તક્ષેપ અને સુરક્ષાના ભરોસા બાદ તેમણે પીછેહટ ન કરી. આખી પોલીસ સિસ્ટમ વિરુદ્ધ હોવા છતાં રેવતીના એક નિવેદને ન્યાયની દિશા બદલી નાખી. તેમણે સાબિત કરી બતાવ્યું કે ખાખી વર્દી માત્ર રક્ષણ માટે છે, અત્યાચાર માટે નહીં. પોતાના જ સાથીઓ વિરુદ્ધ ઊભા રહીને તેમણે ખાખીની ગરિમા બચાવી. ભારતના ઇતિહાસમાં ભાગ્યે જ આવું બન્યું હશે જ્યાં કસ્ટોડિયલ ડેથના કેસમાં આટલી મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને ફાંસીની સજા થઈ હોય. એસ રેવતી આજે માત્ર એક કોન્સ્ટેબલ નથી, પરંતુ તે દરેક સામાન્ય માણસ માટે આશાનું કિરણ છે જે પોલીસના અત્યાચારો સામે અવાજ ઉઠાવતા ડરે છે. જો એક વ્યક્તિ મક્કમતાથી નક્કી કરી લે તો ગમે તેવો શક્તિશાળી ગુનેગાર કેમ ન હોય તેને કાયદાના શરણે આવવું જ પડે છે. એસ રેવતીની આ કહાની તમને કેવી લાગે અને જે સત્તા સામે બાથ ભીડીને જે નિર્દોષ 2 વ્યક્તિ છે એને ન્યાય આપવા માટે એસ રેવતીનું કામ કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.